જય ભગવતી, જય માં ખોડિયાર. ભગવાન, આજે તો જે મને અનુભૂતિ થઈ આજના દિવસમાં મારા માટે શનિવાર અને મંગલમય દિવસ આમ તો મારા માટે કાયમી માટે રહ્યો છે, પણ આજના દિવસે આરતીનો સમય છે, તમે સાંભળી શકો છો બધા લોકો. પણ આજે મારા થોડા કામથી, મારું ગામ તો ચલાલા છે, પણ મારા થોડા કામથી હું સાવરકુંડલા મુકામે આવ્યો. પણ રસ્તામાં ગામની અંદર એન્ટર થયો ત્યારે મારા મિત્ર છે પાંદીભાઈ, જે પત્રકાર ધારીમાં, સાવરકુંડલામાં, એમણે મને 6 મહિના પહેલાં એક વાત કરેલી કે એક સ્થળ એવું છે ત્યાં હું આજે ગયો હતો ને ત્યારે મને સાંજે મળ્યા. તો મેં કીધું તમારે મને આજે જવું છે. મને કે હવે રાત થઈ ગઈ, આજે જઈ ન શકાય. તો આજે અનાયાસે આ બધો મોકો મળ્યો અને એવું કહેવામાં મેં કીધું સાહેબ, મેં કીધું આજે તમે ફ્રી હોય તો તમે જે સ્થળ યાદી આપી તો યાદ આવે તો એ સ્થળ ઉપર આપણે જવું છે. આજે અમે ત્યાર પછી તરત જ 10 મિનિટમાં સાહેબે હા પાડી અને અમે લોકો આવ્યા. આ સ્થળ આપણા સાવરકુંડલાથી 8 કિલોમીટરના અંતરે જ છે, પણ આરી 52 વર્ષની ઉંમરમાં હજારો વખત આ રોડ ઉપર નીકળ્યો તો મને માહિતી હતી જ નહીં. પણ આવ્યા પછી આ સ્થળ આપણા એરિયાની અંદર હજી ઘણા લોકો પણ મારી જેમ જાણતા ન હોય. આવ્યા પછી જે અહીં અનુભૂતિ છે એકદમ પ્રકૃતિની સાથે રહેવા મળશે. પ્રકૃતિનો આનંદ, ભક્તિનો આનંદ અને એટલી બધી ઉર્જા તમને આમાં ધક્કો મારે છે, એ મુખથી વર્ણન ન થઈ શકે, મારા શબ્દોથી કંઈ ન થઈ શકે. તો જ્યારે પણ અનુકૂળતા આવે તો આ સ્થળની ભગવાન મુલાકાત લેજો અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરજો. જય માતાજી. અહીંયા જે આપણે સાવરકુંડલાથી 7 કિલોમીટર દૂર ઝીંઝુડા ગામ છે અને ત્યાં ડુંગર ઉપર શ્રી ખોડિયારમાં બિરાજિત છે. તો આ એક આધ્યાત્મિકની રીતે આધ્યાત્મિક વાતાવરણ છે અને સાથે સાથે જે આપણે પ્રકૃતિની સાથે આ એક બહુ સારી અનુભૂતિ કરાવી જગ્યા છે. તો જ્યારે આપણી પાસે અનુકૂળતાનો સમય હોય તો આવા એક અનુભૂતિવાળા માતાજીના જે ઉર્જાવાન આ જગ્યા કહેવાય, તો આવી ઉર્જાવાન જગ્યા પર જવાથી આત્માની અને મનને બંનેને એક અલગ અનુભૂતિ થતી હોય. તો એવા સમયે આવી મુલાકાત લઈ ધાર્મિક અને જે આપણે પ્રકૃતિ બંનેનું સાથે એક જ જગ્યા પર જે આ સમન્વય થતો હોય એવી આ જગ્યા કહેવાય. તો ખૂબ આનંદની વાત છે કે આવી જગ્યા ઉપર જઈએ, આપણા બાળકોને એક આપણે આધ્યાત્મિક તરફ વાળીએ તો માતાજીની પણ એક ઉર્જા આપણા બાળકો ઉપર પડે અને જે વિદ્યા શક્તિપીઠ કહેવાય છે એક રીતે, તો શક્તિપીઠમાં જવાથી બાળકોને વિદ્યાની બહુ સારી ભેટ મળે એમ. તો એક ખોડિયારમાંનું આ બહુ સારું સ્થાનક છે. અહીંયા રવિવારે તો બહુ જ લોકો આવતા હોય, દર્શનાર્થીઓ ભાવથી, શ્રદ્ધાથી. જય માતાજી. આપનો પરિચય અને આ મંદિર વિશે આપની આસ્થા અથવા તો આપને આવવાનું જે કારણ છે એ સંદર્ભે થોડી વિગતે સમજાવશો? મારું નામ પુનિત જોશી છે. હું સાવરકુંડલા જ રહું છું અને અમે ઘણા ટાઈમથી અહીંયા ઝીંઝુડા આવીએ છીએ ખોડિયાર માતાજીના મંદિરે. જગ્યા બહુ સરસ છે, બેસવા લાયક છે. પવન બી હાઇટના હિસાબે પવન બી સારો આવે છે અને ફેમિલી સાથે આવીએ છીએ, દર્શન કરીએ છીએ, બાળકોને બી મજા આવે છે અને બેસવાની ખૂબ મજા આવે છે અહીંયા. એટલે એનો અર્થ એક થયો કે એક ટુરિઝમ પણ થઈ શકે, ટુરિઝમ અને યાત્રા સ્થળ પણ થઈ શકે. ભાવ અને આસ્થા સાથે અહીંયા જે ખોડિયારમાં બિરાજે છે, સાતે બહેનો બિરાજે છે ને? હા, સાતે બહેનો. અને એમનો ઇતિહાસ પણ કાંઈ થોડી ઘણી વિશે આપને? ઇતિહાસ વિશે તો મને બહુ જાણકાર નથી, બાપુ પાસે માહિતી હશે વધારે, તો મારી પાસે જાણકારી બીજી નથી. પણ અમે ઘણા ટાઈમથી આવીએ છીએ, દર્શન કરીએ માતાજીના. એક શું છે કે માતાજીની જગ્યા છે અને એકદમ શાંતિવાળી જગ્યા છે, બેસવાની મજા આવે એવી. એટલે ધાર્મિક ભાવના સાથે, ધાર્મિક ભાવના સાથે મનને આનંદ આવે. હા, 100% નેચરલ ને કુદરતી જગ્યા છે. હા, બિલકુલ. અને અહીંયા આવવું હોય તો લોકોને કેટલું, કઈ રીતે આવવાનું એ સંદર્ભે? સાવરકુંડલાથી આપણે જેસર બાજુ આવીએ ને, પેલું જ ગામ આવે ઝીંઝુડા, ત્યાંથી ડાબા હાથ ઉપર જ આવે છે મંદિર માટે રસ્તો. ત્યાંથી ઈઝી આવી શકે બધા. સાવરકુંડલાથી બહુ દૂર નથી, નહીં, 10 જ કિલોમીટર, ખાલી 10 જ કિલોમીટર. હિલી વિસ્તારમાં પર્વતીય ઢોળા ઉપર માતાજીનું ખૂબ પ્રાકૃતિક 100% સુંદરતા સાથેનું જે સ્વરૂપ છે. ચોક્કસથી બધા એક વખત તો મુલાકાત લેવી જોઈએ.